Rinkudu. તો જો મિત્રો હવે આપણે આજે વિયાણીથી તેમનું પારું આવ્યું તો મરી ગયેલું, તો તેમને આજે અટાણા આપણે નીણ નાખી દીધી છે જંગલમાં વિયાણીથી સાંજે. અહીંયા આપણા નાના પારું બાંધ્યા છે, બીજા પારું બાંધ્યા છે અંદર, અને આપણે બહેને આજે જંગલમાં વિયાણીથી તેમને નીણ નાખી દીધી છે. અને માલ અટાણે આપણા ધોવાઈ ગયા છે, તો વાગી ગયા છે 8 જેવું થઈ ગયું છે. આપણે રોટામાં દરવાજો દઈ રહ્યા છીએ, કારણ કે અહીંયા આપણા બાંધ્યા હોય છે પારું, એટલા માટે. અહીંયા જો ભેં ખાય છે, બીજા બધા માલ છૂટા બધા બેઠા છે જોકમાં. બીજા પારું જો આમાં બાંધ્યા છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકલમાં, જય સોનભામાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? એવું બધા મોજમાં છો? અને અત્યારે હું છું ઘરે, અને વાગ્યા છે 8:30. અને આજે આપણે ભેં રાખી છે ઘરે. આપણી એક ભેં વિયાણી છે હમણાં, જોકે સહેલી ભેંસ હતી અને તે વિયાણી છે. અને જોકે કાલે જંગલમાં વિયાણીથી તેમને પારું આવ્યું હતું, મરી ગયેલું, એટલા માટે આજે તેમને ઘરે રાખી છે. અને હજી તેમને જર પડી નથી, એટલા માટે આજે ભેંને ઘરે રાખી છે, અને આપણે પણ ઘરે છીએ. અહીંયા જુઓ ભેં ઊભી છે, આ છેલ્લી ભેં વિયાણી છે રિંકુ, તેમને આપણે ઘરે રાખી છે. તો કે આ એક ભેં છેલ્લી ગાભણી હતી તે વિયાઈ ગઈ છે, અને પાડો આવ્યો હતો પણ પાડો મરી ગયેલો આવ્યો હતો, એટલે કાલે જંગલમાં વિયાણીથી પછી આજે રાખી દીધી છે ઘરે. અને આજે આવવાનો છે ડૉક્ટર, તો તેમને દવા કરાવવાની છે, સારવાર થઈ જાય, એટલા માટે આજે આપણે ઘરે રાખી દીધી. અને ભેહું વહી ગઈ છે સરવા માટે. આપણે જો દરવાજો દઈ દીધો છે, કારણ કે તે ભેહુંમાં જવા હાટું ઉતાવળી થાય છે. અને પારુંને આપણે જો પણ નાખી દીધી છે નીણ, તો એ ખાઈ રહ્યા છે. રિંકુ રિંકુ જોકે તેમને થોડીક આફરાની તકલીફ હતી પાણીની, એટલા માટે કાલે તે વિયાઈ ગઈ, એટલે તમને સારવાર પણ થોડીક થઈ જાય, એટલે સારું થઈ જાય. તો ભેંને હજી જર પડી નથી, એટલે ડૉક્ટરને બોલાવ્યો છે, તેમની સારવાર કરવાની છે. ડૉક્ટર આવશે તો આજે ઘરે રાખી દીધી છે, અને સારવાર કરી નાખીએ. રિંકુડુ રિંકુ જય માતાજી મિત્રો, અત્યારે જો આપણે આ ભેં ઘરે છે, અને બીજો દિવસ થઈ ગયો છે. આજે આવે તો ડૉક્ટર તેમની સારવાર કરી ગયો છે, અને આજે પણ ઘરે છે, કારણ કે આપણે તમને બતાવવાનું હતું, પણ ડૉક્ટર સાહેબ જ્યારે આવ્યા ત્યારે આપણે હતા બહાર, એટલે જે સારવાર કરી તે તમને બતાવી નથી, કારણ કે તેમને રિસન દઈ દીધા છે, સર પણ કાઢી નાખી છે, અને અત્યારે બહુ સારું છે ભેંને, તો ખાવા પણ મળી છે ધીમું ધીમું. અને અત્યારે સારવાર કરી નાખી છે, અને એને ઘરે જ રાખી છે 2 દીધા. પારું બધા બાંધી દીધા છે, તેમને જે સારવાર પણ થઈ ગઈ છે, અને તેમની દવા પણ આપી દીધી છે. તો અટાણે ઘરે છે, તો આપણે તેને ધોઈ લઈએ પહેલાં, આગળ ભેહું આવે એ પહેલાં. અને પારું બધા જો આપણે બાંધી દીધા છે,
તો અહીંયા જો ઊભી છે તેમનું નામ છે રિંકુ. રિંકુ રિંકુ રિંકુ. તો જો તેમની સારવાર થઈ ગઈ છે, તેમને ટાણે ધોઈ લઈ અને જે દવા આપી છે તે પાઈ દઈ. તો બેન જો આપણે છેલ્લે વિયાણીથી તેને ઘરે રાખી હતી, તેમની જર રહી ગઈ હતી પણ, એટલે ડૉક્ટર સાહેબને લાવ્યા હતા એટલે એ બધું રેડી થઈ ગયું છે. તો આપને બ્લોગમાં એટલું જ છે. બધાને જય માતાજી, જય સોનાલ.